નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, ગુજરાતી અંગ્રેજી સ્ટેનોગ્રાફર, પ્રોસેસ સર્વે, બિલીફ અને પટાવાળા જેવી અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે પોતાના મોબાઈલ, લેપટોપ અને પીસી દ્વારા હાઈકોર્ટની જે અલગ અલગ 9 પોસ્ટ પડી છે તેના માટે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત. તો સૌથી પહેલા મિત્રો, તમારે મોબાઈલ, લેપટોપ, પીસી નું કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એની અંદર મિત્રો તમારે એસસી ઓજસ છે મિત્રો, એટલું ખાલી તમારે સર્ચ કરી લેવાનું રહેશે. તમે મિત્રો ખાલી આટલું સર્ચ કરશો અને પછી ક્લિક આપશો એટલે મિત્રો તમને ઘણી બધી વેબસાઇટ જોવા મળે છે. અહીંયા મિત્રો સૌથી પહેલા છે ગુજરાત હાઈકોર્ટ ઓજસ, એના પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે નવા ટેબની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા ડાબી બાજુ જોબ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમને સૌથી પહેલા દેખાય છે એપ્લાય નાઉ, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે ક્લિક આપીએ છીએ એટલે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા મિત્રો જુદી જુદી અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન તમે કરી શકો છો. અહીંયા મિત્રો તમને એન્ડ ડે એટલે કે જે લાસ્ટ તારીખ છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે છેલ્લી તારીખ દરેકને અહીંયા જોઈ શકો છો. ઉપરની 3 જે ભરતી છે, ટ્રાન્સલેટર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને ગ્રેડ 2 અને ગ્રેડ 3, તેના ત્રણેય પોસ્ટ માટે તમે 26 તારીખ સુધી ઓનલાઈન આવેદન કરી શકો છો. જ્યારે મિત્રો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, પ્રોસેસ બિલીફ, આના માટે મિત્રો તમે 15/6/2024 સુધી ઓનલાઈન આવેદન કરી શકો છો. અહીંયા મિત્રો કોન્ટેક્ટ નંબર આપેલા છે. તમને કોઈ પણ હેલ્પ જોતી હોય તો મિત્રો તમે અહીંયાથી એના માટે કોલ કરી શકો છો. અહીંયા બાજુમાં મિત્રો ડિટેલ આપી છે. તમે પોસ્ટ સામેની ટોટલ ડિટેલ છે મિત્રો એ જાણી કરી શકો છો. એના માટે શું ક્વોલિફિકેશન છે, ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે, શું ફીસ રહે છે, એના માટે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપણે અલગથી વિડીયો પોસ્ટ કરેલા છે કે શું શું ક્વોલિફિકેશન રહેશે. તો તમે યુટ્યુબ ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એના માટેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ એક પોસ્ટ ઉપર એપ્લાય આપીશું. અહીંયા મિત્રો તમે ગમે તે પોસ્ટ ઉપર એપ્લાય આપો પણ રજીસ્ટ્રેશન દરેક ભરતી માટે સેમ છે. એટલે મિત્રો અહીંયા આપણે એપ્લાય ના ઉપર ક્લિક તમને આ પ્રકારનો હોમ પેજ છે ઓપન થઈ જાય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્લિક હટ ટુ રજીસ્ટ્રેશન, તો તમારે તેના ઉપર અહીંયા ક્લિક આપવાનું રહેશે. સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે, ત્યાર પછી ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે અને ત્યારબાદ એપ્લિકેશન છે મિત્રો એને ફીસ ભરવાની રહેશે. તો અહીંયા મિત્રો નવા કેન્ડિડેટ છે એના માટે ન્યૂ કેન્ડિડેટ છે એના ઉપર આપણે અહીંયા ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમામ ભરતી છે જે પોસ્ટ છે તેની ફીની માહિતી આપેલી છે. કઈ કેટેગરીના ઉમેદવારોને કઈ પોસ્ટ માટે કેટલી ફી ભરવાની થાય છે એ અહીંયા મિત્રો તમે નવ પોસ્ટ માટે જોઈ શકો છો. જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ તેમજ એસસી, એસટી, ઓબીસી અને એક્સ સર્વિસમેનને કેટલી ફી પ્રકારની ચૂકવવાની અહીંયા થાય છે તે જોઈ મિત્રો તે પ્રમાણે તમારે ફી પેમેન્ટ કરવાનું થશે. ત્યારબાદ મિત્રો અહીંયા કેટલીક સૂચનાઓ છે તેને તમારે રીડિંગ કરી લેવાની રહેશે. અહીંયા ફોટોગ્રાફ અને સિગ્નેચર કેટલી કેબીમાં અપલોડ કરવાનું છે તે પણ આપેલું છે. તમામ વિગતો વાંચી અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી અને નીચે સબમિટ ઓપ્શન છે એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. સબમિટ આપશો એટલે મિત્રો અહીંયા કેટલા પ્રકારની સૂચનાઓ છે અને અહીંયા મિત્રો નીચે આપેલું છે 6 ઓપ્શન આપેલા છે. એમાંથી કોઈ પણ એક ઓપ્શનની પસંદગી કરી અને મિત્રો તમારે ઓટીપી છે તેને જનરેટ કરવાનો થાય છે. સૌથી પહેલાં છે મિત્રો તમે તમારો આધાર કાર્ડ નંબર નાખી અને ઓટીપી જનરેટ કરી શકો છો. સેકન્ડ નંબરની અંદર મિત્રો જે આપેલું છે કે મારી પાસે ડિજીલોકર છે, તો તમે ડિજીલોકરનો પાસવર્ડનો ઉપયોગ કરી અને તમે મિત્રો ઓટીપી જોઈન કરી શકો છો. અથવા તમારી પાસે આધાર કાર્ડ નથી તો ક્રિએટ આધાર કાર્ડ, એવી રીતના તમે ક્રેડિટ કાર્ડ તેમજ તમારી પાસે પાન કાર્ડ છે તો તમે પાન કાર્ડનો ઉપયોગ કરી અને મિત્રો લોગિન કરી શકો છો. તો અહીંયા મિત્રો તમારે આધાર કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો જનરેટ ઓટીપી છે મિત્રો તમે જોઈ શકો છો કે તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ ગયો છે ઓટીપી, એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. અહીંયા વેલિડિટ ઓટીપી માન્ય છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારું ઓટીપી છે કમ્પ્લીટ વેલિડેશન થઈ ગયું છે. હવે અહીંયા મિત્રો તમારું નામ છે, તમારી બર્થ ડેટ છે, તમામ માહિતી અહીંયા આવી જશે. નીચે આવીશું. અહીંયા મિત્રો રજીસ્ટ્રેશન પેજ છે, અહીંયા તમારું સૌથી પહેલા નામ આવી જશે. અહીંયા તમારે પાછળ ફાધરનું નામ લખી દેવાનું છે, અહીંયા તમારા મધર્સનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો લિંક તમારી ઓટોમેટિક આવી જશે. જો કોઈ ભૂલ હોય તો અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો. તમારી બર્થ ડેટ પણ અહીંયા મિત્રો આધાર કાર્ડની અંદર હશે જે
તો અહીંયા મિત્રો તમે આપી શકો છો, અથવા જો ભૂલ હોય તો તમે અહીંયાથી સુધારી શકશો. ત્યારબાદ મિત્રો આપણી રાષ્ટ્રીયતા છે એ મિત્રો અહીંયા ઇન્ડિયન આવશે. જો તમે આઉટ કન્ટ્રીના હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારું ઈમેલ આઈડી લખવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારું ઈમેલ આઈડી છે એને કન્ફર્મ કરવાનું છે. અહીંયા મિત્રો તમારો એક મોબાઈલ નંબર આપવાનો છે, જે વોટ્સઅપ વાળો મોટા ભાગે હોવો જરૂરી છે. અહીંયા મોબાઈલ નંબરને કન્ફર્મ આપવાનો છે. અહીંયા મિત્રો વૈકલ્પિક તરીકે તમે અન્ય તમારો મોબાઈલ નંબર પણ આપી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે આગળ આધાર કાર્ડ દ્વારા આપણે ફોર્મ ભરેલું છે, તો અહીંયા આધાર કાર્ડ આવી જશે. અહીંયાથી મિત્રો તમે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા આધાર કાર્ડ ધરાવો છો તો એ પર યસ રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું અંગ્રેજીમાં આધાર કાર્ડની અંદર જે નામ લખેલું છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે. પરંતુ તમે પાન કાર્ડ છે કે બીજી કોઈ માહિતી સિલેક્ટ કરી છે તો અહીંયા મિત્રો તમારો આધાર કાર્ડ મુજબ જે તમારું અંગ્રેજીમાં નામ છે અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો આધાર કાર્ડ નંબર આવી જશે અને છેલ્લા 4 આંકડા તમને અહીંયા શો થઈ જશે. આટલે મિત્રો માહિતી ભર્યા બાદ આપણે નીચે આપવાનું છે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ, એટલે હાલમાં તમે જે જગ્યાએ વસવાટ કરો છો એ અહીંયા મિત્રો એડ્રેસ અમારે લખવાનું છે. સૌથી પહેલા મિત્રો તમારો ઘર નંબર હોય તો તમે લખી શકો છો, ફળિયા નંબર, વસવાટનું નામ લખી શકો છો. અહીંયા વૈકલ્પિક તરીકે તમારા વિસ્તારનું નામ લખી શકો છો. સ્થાનિક કોઈ મિત્રો તમારી આજુબાજુ કોઈ મંદિર છે, કોઈ એવો વિસ્તાર છે જેનાથી તમારું ગામ તમે તમારો જે વિસ્તાર છે ઓળખાઈ જાય તો અહીંયા તમે લખી શકો છો. દેશ અહીંયા મિત્રો આપણો ઇન્ડિયા રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા રાજ્ય છે આપણું સિલેક્ટ કરવાનું છે ગુજરાત. તમે અધર સ્ટેટમાંથી આવો છો તો સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારો ગુજરાત તમે રાજ્ય સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારા જિલ્લા અપડેટ થઈ જશે અને અહીંયાથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એને પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા એરિયાનો પિનકોડ નંબર છે નાખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારું પરમેનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ છે તો અહીંયા મિત્રો ચેકબોક્સ ઉપર ક્લિક આપવાનું છે એટલે તમારું માહિતી છે ઉપરની અહીંયા નીચે આવી જશે. પરંતુ મિત્રો પ્રેઝન્ટ અને પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ છે તો તમારે બંને અલગ અલગ ફિલ કરવાના થાય. પાસવર્ડ આપણે સિલેક્ટ કરવાનો છે. પાસવર્ડ છે મિત્રો મજબૂત રાખવાનું રહેશે. એક નંબર લઈ લેવાનું રહેશે, કોઈ કેપિટલ અક્ષર લઈ લેવાનું રહેશે ને ત્યારબાદ સ્મોલ અક્ષર લઈ અને તમે પાસવર્ડ બનાવી શકો છો. જે ઉપર પાસવર્ડ બનાવો એ તમારે નીચે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ અહીંયા નીચે સિક્યુરિટી પિન અને શો બિલો નીચે પ્રમાણે જે મિત્રો આપેલું છે અહીંયા સુરક્ષા પિન કેપ્ચા કોડ એ મિત્રો આપણે અહીંયા લખી દેવાનો રહેશે. આટલી લખ્યા બાદ મિત્રો અહીંયા ચેકબોક્સની અંદર ટીક આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો આપણે નીચે આપવાનું છે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે અહીંયા તમને રિવ્યુ પેજ દેખાશે. અહીંયા મિત્રો તમે જે પણ માહિતી લખેલી છે એક વખત મિત્રો અહીંયા તમારે ચેક કરી લેવાની છે કે તમારી જે માહિતી છે એની અંદર કોઈ પણ ભૂલ નથી. અહીંયા મિત્રો ભૂલ છે તો તમારે એડિટ બટન રજીસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે અને મિત્રો તમારે સબમિટ આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે દરેક વસ્તુ છે વેરીફાઈ કરી લેવાની છે. નેમ છે, ફાધર્સ નેમ છે, મધર્સ નેમ છે, એ દરેકને મિત્રો એક વખત આપણે વેરિફિકેશન કરી અને મિત્રો દરેક ચેક બોક્સ છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. એનો મતલબ એવું થાય છે કે તમે નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, ડીઓબી, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે મિત્રો એ કરેક્ટ છે, એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં અને પાછળથી એની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો સુધારો આવશે નહીં. ઓકે મિત્રો થઈ ગયા બાદ તમારે અહીંયા એગ્રી બટન ઉપર ક્લિક આપવાનું છે. ત્યારબાદ નીચે આપવાનું છે. અહીંયા મિત્રો તમને એવું લાગે કે તમારા માહિતીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તો અહીંયા મિત્રો તમારે એડિટ રજીસ્ટ્રેશન ફોર્મ છે એના ઉપર ક્લિક આપવાનું છે એટલે તમારી માહિતી છે તમે ભૂલ સુધારી શકશો. પરંતુ મિત્રો એક બાદ અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો નો ચેન્જ વિલ બી પરમિટ વન્સ ધ રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ એની લેટર સ્ટેજ ટુ એક્ઝામિનેશન. એટલે કે તમે અહીંયા ચેકબોક્સ આપ્યું છે અને એની અંદર કોઈ પણ પ્રકારની સ્પેલિંગની પણ ભૂલ હશે, માની લો કે રતનમાં તમારે RETAN આવે છે પણ તમે એ લખશો તો એ બાર સુધરશે નહીં. તો કમ્પ્લીટ કન્ફર્મેશન થઈ ગયા બાદ સબમિટ અને સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે આપીશું એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારા ઈમેલ ઉપર પણ એક ઓટીપી જશે એ પણ લખવાનો છે. મોબાઈલ નંબર ઉપર પણ એક ઓટીપી જશે એ પણ તમારે લખવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સિક્યુરિટી પિન છે બંને તમારે 3 લખી અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાના રહેશે. જો તમારા મોબાઈલ ઉપર કોઈ મેસેજ નથી ગયો તો તમે રીસેન્ડ ઓટીપી આપી શકો છો. તો અહીંયા મિત્રો તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. તમારા મેલ આઈડી પર તમને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ આપેલો છે મિત્રો તમારે ચેક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો આ પેજ ઉપર આવી અને મિત્રો તમારે લોગિન કરી લેવાનું રહેશે જેથી તમારું મિત્રો જે ફોર્મ ભરવાનું છે તે ઓપન થઈ જશે. મિત્રો તમે જે ફોર્મ ભરતી વખતે પાસવર્ડ બનાવ્યો છે અને તમારે યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો જે સિક્યુરિટી કોડ આપ્યો છે એને આપણે અહીંયા લખી દેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો 3 રાઈટ છે. હવે મિત્રો અહીંયા તમારું ફોર્મ છે ઓપન થઈ ચૂક્યું છે. અહીંયા તમારું નામ આવી જશે
અહીંયા મિત્રો તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન ફોર્મ તો અહીંયા મિત્રો ઇનકમ્પ્લીટ છે. તો અહીંયા મિત્રો આપણે એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો ડેશબોર્ડ ઉપર તો અહીંયા મિત્રો તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમને સામે માહિતી માંગે છે એ એટલી પણ ઇનકમ્પ્લીટ છે અને તમારે કમ્પ્લીટ બતાવવાની થાય છે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે પર્સનલ ડિટેલ ઉપર ક્લિક આપીશું. તો એમાં તો તમારી પર્સનલ ડિટેલ છે તમે જે લખીએ છીએ એ પ્રમાણે અહીંયા આવી જશે. એની અંદર જે પણ માહિતી બાકી હોય તમારે ભરવાની થાય છે. નામ આવી ગયું છે, ફાધર્સનું નામ આવી ગયું છે, તમારા મધર્સનું નામ મિત્રો અહીંયા આવી ગયું છે. એ તમામ માહિતી અહીંયા આવી ગઈ છે. હવે મિત્રો અહીંયા આપણું બાકી છે આર યુ રેસિડન્ટ ગુજરાત સ્ટેટ, શું તમે ગુજરાત રાજ્યના રહેવાસી છો? તો યસ સિલેક્ટ કરવાનો છો. જો નથી બહારના છો તો અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે. તમે મેરિડ સ્ટેટસ, મેરિડ, અનમેરિડ કે સિંગલ કે વિધુર છો તો અહીંયા મિત્રો જે તમે સ્થિતિ ધરાવો છો અહીંયા સિલેક્ટ કરવાની થાય છે. અહીંયા મિત્રો લિંગ તમારી ભૂલ હોય તો તમે અહીંયા સુધારી શકો છો. કેટેગરી અહીંયાથી મિત્રો તમારી જનરલ છે, ઈડબ્લ્યુએચ છે, એસસી એસટી છે, જેવો અહીંયાથી સિલેક્ટ કરવાની થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે નીચે આપવાનું છે. અહીંયા મિત્રો તમારી જે કેટેગરીનું પ્રમાણપત્ર છે અહીંયા નંબર લખવાનું થાય છે. એ આપણે એસસી સિલેક્ટ કરેલી છે. જનરલ કેટેગરીના ઉમેદવારે લખવાનું થતું નથી. તો અહીંયા મિત્રો તમારું પ્રમાણપત્ર નંબર લખવાનો થાય છે. તમે જો જનરલ કેટેગરીના છો તો તમારે એ લખવાનો થતો નથી. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે લખવાનું થાય છે કે તમે જો ડિસેબિલિટી ધરાવો છો 40% કરતા વધુ તો યસ સિલેક્ટ કરવાની છે, નથી તો અહીંયા નો સિલેક્ટ કરવાની થાય છે. ત્યારબાદ અહીંયા પૂછે છે તમે સરકારી કર્મચારી છો, યસ તો યસ સિલેક્ટ કરો, નથી તો નો સિલેક્ટ કરો. યસ સિલેક્ટ કરશો તો અહીંયા મિત્રો તમારી સેવાનો પ્રકાર છે તમારે લખવાનો થાય છે. તમે કઈ જગ્યાએ જોબ કરો છો, હાઈકોર્ટ, એની કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, સ્ટેટ ગવર્મેન્ટમાં કે અધર ગવર્મેન્ટની અંદર. જો નથી તો અહીંયા મિત્રો આપણે નો સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે ટંગ એટલે કે માતૃભાષા આપણે સિલેક્ટ કરવાની છે ગુજરાતી. તમારી કોઈ અલગ માતૃભાષા છે તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમે માજી સૈનિક છો તો અહીંયા સિલેક્ટ કરો, નથી તો નો સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા મિત્રો તમે જેટલી ભાષાનો વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો એટલી ભાષા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. માની લો કે તમે અંગ્રેજી ભાષા વાંચી શકો છો, બોલી શકો છો, પરંતુ મિત્રો તમે એને સમજી શકતા નથી એટલે કે લખી શકતા નથી તો અહીંયા અનટીક કરવાનું રહેશે. પરંતુ તમે ત્રણ ભાષાઓ જાણો છો તો ટીક માર્ક આપી દેવાનું છે. અહીંયા મિત્રો સિક્યુરિટી કોડ આપ્યો છે બાજુમાં, લખી દેવાનો છે અને મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ડેટા સેવ સક્સેસફુલી થઈ ગયું છે. હવે મિત્રો આપણે સેકન્ડ નંબર ઉપર આવીએ છીએ. આપણું જે મિત્રો કોન્ટેક્ટ ડિટેલ છે એના પર ક્લિક આવીએ છીએ. અહીંયા તમારું એડ્રેસ તમે લખેલું છે. અહીંયા મિત્રો કોઈ વિકલ્પ હોય તો તમે લખી શકો છો. અહીંયા મિત્રો આપણે વૈકલ્પિક નંબર લખવો હોય તો તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે નીચે આવીશું. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું છે. પહેલા અહીંયા મિત્રો સિક્યુરિટી કોડ છે એક વખત આપણે લખી દઈશું. ડેટા સક્સેસફુલી સેવ થઈ ગયો છે. ત્યારબાદ ત્રીજા નંબરની છે ક્વોલિફિકેશન ડિટેલ અહીંયા આવે છે મિત્રો. પ્રોસેસ બિલીફનો અહીંયા મિત્રો જે આપણે ફોર્મ ભરીએ છીએ તે 10 પાસ ઉપર છે. તો અહીંયા મિત્રો 10 પાસ ફરજિયાત તમારે લખવાની છે. અહીંયા આપણે મિત્રો 10 અને તેને ઇક્વિવેલન્ટ એટલે તેની સમકક્ષ ડિગ્રી સિલેક્ટ કરીશું. અહીંયા બોર્ડનું નામ લખવાનું છે. તમે કયા બોર્ડની અંદરથી એક્ઝામ પાસ કરી છે. તો અહીંયા મિત્રો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પાસ કરો છો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ. અહીંયા મિત્રો તમારું ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી આપણા ગુજરાતનું છે તો અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમે સીબીએસઈ નો અભ્યાસક્રમ પાસ કરે છે તો સીબીએસઈ સિલેક્ટ કરવાનું રહેશે. આટલો મિત્રો આપણે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. આટલો મિત્રો સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા તમારો મંથ અને પાસિંગ યર્સ લખવાનો રહેશે. તમે કયા મંથની અંદર એક્ઝામ ક્લિયર કરેલી છે એ મિત્રો અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે કયા વર્ષની અંદર એક્ઝામ ક્લિયર કરી છે અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારી શાળાનું નામ લખવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી માર્કશીટ ઉપર જે રોલ નંબર આપેલો છે મિત્રો એ તમારે લખવાનો થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા રિઝલ્ટની સ્થિતિ પર્સન્ટેજમાં દર્શાવેલું છે કે સીજીપી સ્કોર તો અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનો રહેશે. તમે મિત્રો અહીંયા જે દર્શાવો છો માર્કશીટની અંદર એ તમારે અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા મિત્રો ટોટલ ગુણ તમારા લખવાના છે. એની અંદરથી તમે કેટલા ગુણ મેળવેલા છે લખવાના છે. ઓટોમેટિકલી તમારી ટકાવારી આવી જશે. અહીંયા તમારી 12માની માર્કશીટની માહિતી તમારે અહીંયા લખવાની થાય છે. ગ્રેજ્યુએશન તમે કરેલું છે તો ગ્રેજ્યુએશનની માહિતી તમારે અહીંયા લખવાની થાય છે. એવી રીતના મિત્રો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અને કોઈપણ વધારાની લાયકાત મેળવો છો તો તમામ લાયકાત તમારે અહીંયા લખી દેવાની રહેશે. અમુક જે મિત્રો પોસ્ટ છે તે 10 પાસ ઉપર છે
જ્યારે બીજી જે પોસ્ટ છે તે 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર છે, એટલે તમે જે ફોર્મ ભરવા માગો છો તે મુજબ તમારે અહીંયા લાયકાત દર્શાવવાની રહેશે. અને મિત્રો તમે જો બિલીફમાં ફોર્મ ભરવા માગો છો, ખાલી 10 પાસ છો પરંતુ તમે 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલી છે, તો એ પણ તમારે વિગત લખી દેવાની રહેશે, જેથી તમને આગળ મદદરૂપ થશે. અહીંયા મિત્રો તમારે ડિટેલ લખાઈ ગયા બાદ તમારે નીચે જે કેપ્ચા કોડ છે એ તમારે લખી દેવાનો રહેશે અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. સંસ્થાનું નામ લખવાનું છે, ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ કે ગવર્મેન્ટ તે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અનુભવનો પ્રકાર તમારે લખવાનો છે, ડ્રાઈવર, અધર્સ કે બીજી કોઈ પોસ્ટ છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો પોસ્ટ હોદ્દો લખવાનો છે, પરંતુ તમારી પાસે કોઈ અનુભવ નથી તો અહીંયા મિત્રો આપણે નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક આપીશું. પહેલા અહીંયા મિત્રો આપણો જે કેપ્ચા કોડ છે એને આપણે કમ્પલસરી લખી દેજો. સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપીશું. સક્સેસફુલી ડેટા સેવ થઈ ગયો છે. અહીંયા મિત્રો ક્રિમિનલ પ્રોસેસ, સો અહીંયા મિત્રો તમારી ઉપર કોઈ ગુનો કે નોંધાયેલો છે તો યસ સિલેક્ટ કરવાનું છે, જો નથી તો નો સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો એગ્રી છે એના ઉપર ક્લિક આપવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ છે અને આપણે લખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું થાય છે. અહીંયા મિત્રો ડેટા સક્સેસફુલી સેવ થઈ ગયું છે. અહીંયા મિત્રો આપણે એપ્લાય પોસ્ટ માટે લાગુ કરવાનું છે. અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનું છે. તમે એક કરતા વધુ પોસ્ટ માટે અહીંયાથી મિત્રો એપ્લાય કરવાનું થાય છે. તમારે જેટલી મિત્રો અહીંયા પોસ્ટ છે એને એપ્લાય કરવાની છે. અહીંયાથી મિત્રો તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જોબ જોઈએ છે તો એની અંદર તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પસંદ કરશો, એટલે મિત્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર સ્ટેનોગ્રાફર અને અહીંયા મિત્રો 3 પોસ્ટ છે. જ્યારે તમે હાઈકોર્ટ પોસ્ટની અંદર સિલેક્ટ કરો છો તો અહીંયા મિત્રો 6 પોસ્ટ બતાવે છે. આમાંથી મિત્રો તમારે જે પોસ્ટ એડ કરવી હોય એ તમારે ઉમેરતા જવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણે કોર્ટ એટેન્ડર છે તો અહીંયા મિત્રો નીચે આપણે સેવ પોસ્ટ છે એ આપી દેવાનું છે. અહીંયા મિત્રો તમારી પોસ્ટ છે એડ થઈ ગઈ છે. આવી રીતના મિત્રો તમારે જે પોસ્ટ જોતી હોય એ અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાની છે. અહીંયાથી હાઈકોર્ટ પોસ્ટ છે. આવી રીતના મિત્રો જે પોસ્ટ જોતી હોય એ મિત્રો તમારે અહીંયા એડ કરતા જવાનું છે. એડ કરતા જશો એટલે મિત્રો અહીંયા નીચે તેના વિશે માહિતી થોડી લખવાની આવશે, એ મિત્રો તમારે લખતા જવાનું છે. અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે. કોમ્પ્યુટરનું જ્ઞાન છે, યસ છે. અહીંયા મિત્રો તમારી સર્ટિફિકેટનું નામ છે, તમે જે સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય તે લખી દેવાનું છે. અહીંયાથી મિત્રો તમારે જે વર્ષે તમે સર્ટિફિકેટ લીધેલું છે એ અહીંયા મિત્રો તારીખ એને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો સેવ પોસ્ટ ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ઉપર તમારી પોસ્ટ છે મિત્રો અહીંયા તમને બતાવે છે. આવી રીતના મિત્રો તમે જેટલી પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો એટલી પોસ્ટ છે મિત્રો અહીંયાથી તમારે એપ્લાય કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે તમામ પોસ્ટ તમને અહીંયા શો થશે. ત્યારબાદ મિત્રો અહીંયા જે બાજુમાં કેપ્ચા કોડ આપેલો છે એ આપણે લખી દેવાનો છે. અહીંયા મિત્રો એગ્રી છે, સહમત છો એના ઉપર ક્લિક આપી દેવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે આપવાનું છે. અહીંયા મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું છે. અહીંયા મિત્રો તમારો ડેટા છે સક્સેસફુલી સેવ થઈ ગયો છે. અહીંયા મિત્રો તમારે હવે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના થાય છે. સૌથી પહેલો ફોટો અપલોડ કરવાનો છે, જેની સાઇઝ 10 થી 200 KB હોવી જોઈએ. અને ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાના છે, જેની સાઇઝ 10 KB થી 30 KB હોવી જોઈએ. અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર કમ્પલસરી એડ થઈ ચૂક્યો છે. હવે મિત્રો તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. ફાઇનલ સબમિટ આપતા પહેલાં મિત્રો અહીંયા તમારી ટોટલ વિગત છે તમારે ચેક કરી લેવાની છે. પર્સનલ ડિટેલ છે, કોન્ટેક્ટ ડિટેલ છે, પરમનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ છે, તમારી ક્વોલિફિકેશન છે, તમામ વિગત છે મિત્રો ઉપરથી નીચે સુધી તમારે ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ નીચે તમારે અહીંયા ફાઇનલ સબમિટ છે એને આપવાનું થાય છે. અહીંયા માની લો કે તમારી કોઈપણ એક ડિટેલની અંદર તમને એવું લાગે છે કે સ્પેલિંગની અંદર મિસ્ટેક છે તો અહીંયા મિત્રો તમારે સૌથી પહેલાં ઉપર જતું રહેવાનું રહેશે. અહીંયા મિત્રો તમે ઉપર આવશો એટલે અહીંયા તમને ડાબી બાજુ મિત્રો જે ઓપ્શન દેખાય છે ક્વોલિફિકેશન, એપ્લાય ફોર પોસ્ટ, તમારું ડોક્યુમેન્ટ છે, તમારો કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર મિત્રો તમારે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે ક્લિક આપશો એટલે તે ઓપ્શન ઓપન થઈ જશે અને તેની અંદર તમે ભૂલ સુધારી શકો છો. પરંતુ કોઈપણ પ્રકારની ભૂલ નથી તો અહીંયા મિત્રો ફાઇનલ સબમિટ છે એના ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા મિત્રો તમારે જે ચેકમાર્ક આપેલા છે તમામ ટીક કરી લેવાના છે. એનો મતલબ એમ કે તમે અહીંયા મિત્રો માય નેમ છે, ડેટ ઓફ બર્થ છે, ફાધર નેમ છે, મધર્સ નેમ છે, અહીંયા મિત્રો તમારું જેન્ડર છે, એડ્રેસ છે, તમારો મોબાઈલ નંબર છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ઈમેલ આઈડી છે, તમારી જે સિટી છે અને તમે જે પોસ્ટ આપી છે એ કમ્પલસરી રાઈટ છે, એની અંદર કોઈપણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક નથી. તો અહીંયા મિત્રો ચેક આપી અને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક આપવાનું છે. તમારો ડેટા છે એ સક્સેસફુલી સેવ થઈ ગયો છે. હવે આની અંદર કોઈપણ પ્રકારની ક્ષતિ સુધરશે નહીં.
ત્યારબાદ મિત્રો લાસ્ટ ઓપ્શન છે આપણું પેમેન્ટ આપવાનું. તો અહીંયા મિત્રો પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું છે. અહીંયા એસસી કેટેગરીની મિત્રો 1250 રૂપિયા જનરલી ફી છે તમારે પે કરવાની થાય છે. જનરલ કેટેગરીના ઉમેદવારો મિત્રો આગળ મુજબ જે પોસ્ટ છે મુજબ તમારે ફી પેમેન્ટ કરવાનું થાય છે. તો અહીંયા મિત્રો પેના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે કેનરા બેંક, HDFC, ICICI બેંક ઉપરથી તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા મિત્રો જે મુજબ તમારે પેમેન્ટ આપવાનું છે એના પર તમારે ક્લિક આપશો એટલે તમને પેમેન્ટ માટેનું ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો યુપીઆઈ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ દ્વારા ફોનપે કરી શકો છો. યુપીઆઈ સિલેક્ટ કરશો તો તમે મોબાઈલ પે, ગૂગલ પે અને મિત્રો અધર યુપીઆઈ એડ્રેસ દ્વારા પે કરી શકશો. તો આવી રીતના મિત્રો તમે તમારી ફી છે એને પેમેન્ટ કરી શકશો. તો મિત્રો આવી રીતના તમે તમારું ફોર્મ પણ ભરી શકો છો અને ઓનલાઈન ફી પેમેન્ટ છે તમે કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ થઈ જાય એટલે મિત્રો તમારે તેની રસીદ છે એને સ્ક્રીનશોટ અથવા ડાઉનલોડ કરી લેવાનો છે. એટલે તમને કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો તમે સહાયતા મેળવી શકો છો. ફી પેમેન્ટ થઈ જાય એટલે મિત્રો ફરીવાર તમે હોમ પેજ ઉપર આવી જશો અને ત્યાંથી તમારે જે અરજીપત્રક છે મિત્રો એને ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો મિત્રો એક આ સરળ અને સિમ્પલ પ્રોસેસ છે કે કઈ રીતના તમે તમારું ફોર્મ છે એને